જ્યારે દિવસે ને દિવસે ક્રાઇમ વધતા જાય છે, નાની નાની ભૂલોમાં લોકો એકબીજાના ખૂન ખરાબા કરી નાખતા હોય છે. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારો પર 3 બહેનોના એકના એક ભાઈને છપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવેનો કિસ્સો હરિયાણામાં સામે આવ્યો. ધોરણ 10માં ભણતા 2 મિત્રો ફરવા ગયા હતા. હાલમાં હરિયાણાના આંબાલામાં બદમાશોએ એક વિદ્યાર્થી સ્ટુડન્ટની છરીના ઘા ઝીકીને હત્યા કરી, ત્યારે તેનો મિત્ર આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયો. સ્થાનિક લોકોની મદદથી બંને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ એકનો એક મૃત જાહેર કરી દીધો હતો. હાલમાં જ્યારે ગંભીર હાલતને જોતા પીજીઆઈ ચંદીગઢ રિફર કરવામાં આવ્યો અને લવલી બંને મિત્રો ફરવા ગયા હતા ત્યાં બદમાશોએ અટેક કર્યો. મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે લવલી તેના મિત્ર સાથે ફરવા ગયો હતો. આ દરમિયાન ગામના કેટલાક યુવાનોએ તેમના પર છરી વડે હુમલો કરી દીધો, જ્યારે બંને મિત્રોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લવલીને મૃત જાહેર કરવામાં આવ્યો અને હનીની હાલત ગંભીર હોવાથી તેને ચંદીગઢ હોસ્પિટલમાં આગળ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ ડેડિયાના રક્ષાબંધન તહેવારમાં માતમ ફેલાઈ ગયો હતો. મૃતકોના પરિવારજનોએ હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની પોલીસ સામે માંગ કરી છે. સમગ્ર જે ઘટના સામે આવી છે, આ સમાચાર સામે આવી રહ્યા છે, તો તમારે આ ઘટના વિશે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ કરો. ધન્યવાદ.